હે સારું દક્ષુ પેલા બેજો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો? તમારું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં. ગાઈસ, આજનો બ્લોગ બહુ સુપર છે, બહુ મસ્ત છે. આપણે એક સરપ્રાઈઝ આપવાની છે. બાને જો ચાલવામાં તકલીફ થાય છે પગમાં, તેના કારણે આપણે વ્હીલચેર લેવા જવાના છીએ બાના માટે. બાને બધાને કંઈ ખબર નહીં, આપણે સરપ્રાઈઝ કરીશું. ચલો પહેલાં આપણે ફેમિલીમાં લઈ લઈએ શું કરે શું નહીં કરતા, પછી આપણે વ્હીલચેર લેવા જવાનું છે. અને બાને ને બધાને કોઈ ખબર નહીં, બહુ મજા આવશે. બાનું રિએક્શન ને બધું શું હશે આપણે જોઈએ. તો ગાઈસ, અહીંયા તો લોટ દરાય છે, ગરગંટી ચાલુ છે. ચલો આપણે નીચે જઈએ. શિવ, શિવ જોજે, ગુડ મોર્નિંગ. આ ગાડી ચલાવીને બતાવજો મને. શિવ, દક્ષુ શું કરે છે? દક્ષુ રીલ જોવસ. એ શિવલા, અહીંયા વાત કહું હોય તો આ ગાડી ચમની હેડસ મને બતાવજો. હા બતાવજો, ચમની ચલાવવાનું. એટલે શું થઈ ગયું? કોણ લાવ્યું તારી ગાડી? હે શું લાવ્યો તું? જૂઠ તારા કોણ લાવ્યું? સાચું કે હે પલાય ચોકનથી લાયા? ચોકનથી લાયા? ચોકનથી એ ચો જતા તે ચોકન જતા તે કોણ લાવ્યું તું? એ લાવ્યો તો બાઈક વાળો? કેટલામાં લાયા? 4 રૂપિયાની જતાઈએ. તારે આવું છે શિવ? ના તો અમે ફટાફટ અહીંયા જઈને આવીએ છીએ બેટા. ના બેટા શિવ, તું ક્યાં ઘૂસી ગયો પાછો? તું ક્યાં ઘૂસી ગયો? શું કરતો હતો? બંધ દે ફ્રીજ છે. પાણી પીવા આવ્યો તો? સારું. અને આ તારા કપડાં તો જો કેવા ગંદા કર્યા છે. તે ગંદા જ થઈ ગયા છે ને? પડે ને શિવને માર પડે કોને પડે? દક્ષુ તને માર પડે? આપ કે છે શિવને માર પડે. કોને મારે શિવતન કોને મારે કે તો ખરો? શિવતન કોને માર્યો તો કે? શિવતન કોને માર્યો તો કે? અલે રવા દે, એ બધું ના ફેંક તું. તને કોને મારે? પપ્પાના મામાના ઘરે જઈએ છીએ. અમે બધા તૈયાર થઈને રિક્ષામાં બેસી ગયા. હાય શિવ, બોલો હાય. તો હવે હાઈવે આવી ગયો છે. હાઈવે ઉપર આવી ગયા છે. હાઈવે બ્રિજ આવી ગયો છે. બ્રિજ ઉપર થઈને અમે ચિરોડા થઈ જઈશું. જમીન અત્યારે અમે નરોડા ગામમાં છીએ. નરોડા ગામથી અમે બ્રિજ ઉપર આવી ગયા હવે. તો ગાઈસ, શિવ સવારે ચાય પત્તી ખાઈ ગયો છે. શિવના રિક્ષામાં મજા આવે છે, મસ્તી કરે છે. સુરેખા છે. પપ્પાના મામાના ઘરે જઈએ છીએ. અમારા મામા સસરાના ઘરે એ રમતું છે.
હોટલો હતી આ જુઓ તો હવે મોટા ચિલોડા જવાનો રસ્તો આવી ગયો છે તો હવે અહીંથી જઈશ ચિલોડા આ છે મોટા ચિલોડા મોટા ચિલોડાથી અમે ગાંધીનગર તરફ જઈ રહ્યા છીએ શિવને ભૂખ લાગી છે વેફર ખાય છે શિવ વેફર બહુ ભાવે છે વેફર બહુ ભાવે છે તું શું ખાય છે તું શું ખાય છે વેફર ઓહો બડે મમ્મી ને આપીશ તારી મમ્માને રસ્તામાં ટ્રાફિક ધીમે ધીમે વધતું જાય છે ગાંધીનગરનો ટોલ ટેક્સ આવી ગયો ફાયર બ્રિગેડ થઈ ગયું ગાંધીનગર ટોલ ટેક્સ ફાયર બ્રિગેડ જો પપ્પા કહેતા હતા ને ઘીનું આને વેકનમાં નથી ઘી મળે ને ગીરનું ઘી ચલો જઈએ ગાંધીનગર ગાંધીનગર મારું મમ્મીનું બધીનું ક્લિયર થાય છે કેમેરો બ્લર થઈ ગયો નું સર્કલ આવી ગયું છે તો ગાંધીનગર ચ3 થી હવે સીધા જઈશું ના ચ3 સર્કલ છે પથિકા આવ્યું મમ્મી અહીંથી સીધું આમ પથિકા જવાય અને આ સેક્ટર 11 જો ઈ બસ જોઈ ના બરાબર જ છીએ પ્રેસ તરફ આવો ચડતા પણ એટલું તેવું ચડતા દક્ષુ આગળ આવી ગયો છે અને શિવ પાછળ બેઠો બેઠો મોબાઈલ જોવો છે શિવ તું મોબાઈલ જોવે છે શિવને રિક્ષામાં મસ્તી ચડી છે શિવ તું મોબાઈલ જોવે છે એ તું મોબાઈલ જોવે છે હે મોબાઈલમાં શું જોવે છે શું જોવો છે મોબાઈલમાં ગાય જોવો છે અને દક્ષ આગળ બેસી ગયો છે શિવ તને ઊંઘ નહીં આવતી
છે. હવે જઈશું રંગપુર ગામમાં. રંગપુર ગામનો ગેટ આવી ગયો છે. હવે મામાસાના ઘર તરફ જઈશું. મામાસાના ઘરમાં આવી ગયા છે. બધા ઊંઘી રહ્યા છે. મામુસા સુઈ ગયા છે. નાનીસા સુઈ રહ્યા. મજામાં મામુસા? નાનીસા? હા અમારા મામુસા છે. હા અમારા નાનીસા છે. મજામાં નાનીસા? અને આ મામીસા છે અમારા. આ અમારા નાનીસાને પગે લાગે છે. મામુસાને પગે લાગશે. મામીસા. તો ચલો હવે જીગી વૈસાને મળવા જઈએ. કેમ છો જીગીબા? તમારો વિડીયો બનાવીએ છીએ તો હવે જઈએ છોટા બાબુને મળવા. એ છોટું, એ છોટું. આ અમારા નણંદના ભાણા બાપુ છે. અમે એમને મળવા આવ્યા છીએ. મમ્મીએ હવે જીગીબાના ભાણા બાપુને લીધા છે. ચોકુ, એ ચોકુ. ડિયર મામુસાના બાપુ મજામાં? કેમ છો? બસ મજામાં. મામી સાહેબ બનાવી સુખડી અને સુખડી લઈને હવે જઈશું અમે ઘરે. એના પપ્પાને ને એના કાકાને ભાવે છે તો હવે ચલો જઈએ ઘરે. અહીંયા આવશે પેથાપુર ગામમાં. હવે થોડી ખરીદી કરીશું. પહેલા મોજડી લઈ લે ને પછી ફરીને અહીંયા આગળ આવીને કરે. હા નૌકાની આગળ આ પેલા મંદિર આગળ રામદેવપીરના મંદિર આગળ. ચંપલની અને હવે જઈએ. ઝલકે ચંપલની ખરીદી કરી. હવે જઈએ. ઘણી ખરીદી આગળ છે ચોકડી પર. તો અમે ખરીદી લીધી, ઘણી બધી શોપિંગ કરી. શોપિંગ કરીને જઈએ અમે બીજું થોડે આગળ. થોડું બીજું કામ છે. થઈ ગઈ શોપિંગ અને હવે નીકળી ગયા ઘરે. તો ચલો અમે રિટર્ન. હવે આવી ગયા નર્મદા પાટિયા. સિંગલોના બોક્સ કાઢી ગયા છે. અહીંયા પણ ફૂલ ટ્રાફિક છે બધી જગ્યાએ. રાત પડી ગઈ, બહુ ટ્રાફિક થઈ ગયું છે. તો અમે હવે આગળ નીકળી ગયા. આવી ગયા ઘરે અને બંને ભાઈ ખાવા માંડ્યા આઈસ્ક્રીમ. તું શું ખાય છે બેટા? કોણ ખાઈશ? મમ્મીને આપીશ? આપણે બે જતા આવીએ. દક્ષુ આપણે બે જતા આવીએ.
જલ્દી ફટાફટ યાર તું છે ને એક ગેમ બંક કરી હેડ આપણે બે ફટાફટ જતા આવીએ ચાલ હા તો પણ યાર ઠેકોણા મૂકી દે ફોન નકર સિવલો લઈ લે ચલો દક્ષુ આપણે જઈએ ચલો ભાઈ ચલો ગાઈસ આપણે નીકળી ગયા છીએ લેવા માટે દક્ષુ ચલો ગાઈસ આપણને દુકાન તો મળતી નહીં યાર અમે અહીંયા જોઈએ છે ભાઈબંધે તો અહીંયાનું જે એડ્રેસ આપ્યું હતું પણ હવે દુકાન મળતી નહીં તો જોઈએ દક્ષુ દુકાન તો મળતી નહીં હવે શું કરશું તો જોવું પડશે ચલો કોલ કરીને પૂછીએ આપણે દક્ષુ આપણને મળી ગયું ચલો ગાઈસ અહીંયા છે શ્રીનાથ એની અંદર જવાનું છે ચલો દક્ષુ આપણે ફટાફટ જઈને લઈ આવીએ ને લોક માર જો ગાઈસ બામાની ખુરશી નીકાળી છે આપણે છે ગાઈસ જો ગાઈસ બાની આ રીતની ખુરશી આવશે ગાઈસ ફાઇનલી બા માટે લઈ લીધું જુઓ આવી ગયું લઈ લીધું અને દક્ષુએ શું લીધું દક્ષુ ત્યાં હેન્ડ ગ્રીપર લીધું બીજું પેલો પટ્ટો લીધો હતો આને શું કરવાનું દક્ષુ તે અને કાઉન્ટિંગ પેન બતાવશે ને એ શું બતાવે કેટલા કરે એમ કેટલા કિલોનું છે એમ કેટલા કિલોની તો અહીંયા બતાડે આ કાઉન્ટિંગ બતાડે કે આપણે કેટલા વાર કર્યું આવું અને પેલું તો કિલો વાળું ચેન્જ કરવા માટે એ ચમનું કરવાનું આને છે ને ટાઈટ કરવાનું હે ને અને અહીંયાથી આનાથી શું થાય આ કરીએ તો આનાથી આપણી બોડી બનશે શું વાત છે સારું ચાલ હા આટલું થાય હા ચાલો ચલો ગાઈસ તો હવે આપણે ઘેર જઈએ અને બાને સરપ્રાઈઝ આપીએ બતાવીએ બાને કેવું લાગે છે નહીં દક્ષુ ચલો ઘેર ડાયરેક્ટ મળીએ ગાઈસ આપણે ફટાફટ ઘેર પહોંચી જઈએ ને દક્ષુ બાય કાઢજે બહાર કાઢ થવું જોઈએ હા દક્ષુ કાઢજે એ જતા રહેશે તું પકડાવશે હતું બરો મૂછ હા તો જો ગેમિંગ છે પેલાથી ઓઢનું હાલ દક્ષુ પેલા બેજો ઉતર લે તું દક્ષુ તાર જો ના કરીને ચલા અંદર હા દે. અંદર છે બાના જાતે ચલાવી દે ચલો બા તો બે ગયા હતા બા કેવું જારી છે હે સારું હવે ફર્યા કરો બધા કઈ જીવ આગળ તો આ તો આ બેસ પિતાના એ તમે કઈ પાડતા નહીં બસ હવે છે ને બાને તો બાર ક્યાંક ફરવા જવું હોય ને તો એ વાંધો ના આવે